નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, 31 ડિસેમ્બર એટલે કે 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો બાકી છે અને આમ તો 31 ડિસેમ્બર એ કેલેન્ડર યર છે, તેનું એન્ડિંગ છે અને નવા વર્ષની શરૂઆત છે। ત્યારે ગુજરાતમાં સૌ કોઈ લોકો 31ની ઉજવણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે। 2026ને આવકારવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છે। ત્યારે આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે ને એ સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કે 31ની ઉજવણીમાં આપણે ઘણી વખત આપણા સંસ્કારોને ભૂલી જતા હોઈએ છીએ। ત્યારે સંસ્કાર સાથે 31ની ઉજવણી કઈ રીતે કરવી, સાથે નાચ ગાન પાર્ટીઓ એ શું આપણી સંસ્કૃતિ છે, અથવા તો મોજ મજા માટે થતી આ પાર્ટીઓ ઘણી વખત એ સંસ્કૃતિનું હનન કરતી પણ બની જતી હોય છે। ઘણી વખત શરાબ શવાબની પણ પાર્ટીઓનું આયોજન થતું હોય છે, નાચ ગાનાની પણ પાર્ટીઓનું આયોજન થતું હોય છે। આ સાથે આમ તો 31 સાથે આપણે કોઈ લેવા દેવા નથી, ભારતીય સંસ્કૃતિમાં પણ તેનો ક્યાંય ઉલ્લેખ નથી, પરંતુ જ્યારથી પશ્ચિમી સંસ્કૃતિનો ઉજવણીનો એક દોર શરૂ થયો છે ને એ બાદ હવે ભારતમાં અને ગુજરાતમાં સતત આ દોર વધતો જઈ રહ્યો છે કે 31 ઉપર દારૂ પાર્ટીઓ કરવી, સાથે સાથે નાચ ગાનની પાર્ટીનું આયોજન કરવું, શરાબ શબાબની પાર્ટીઓનું આયોજન કરવું, સાથે આપણા નિયમોનો પણ ભંગ કરવો। ત્યારે હવે 31ની ઉજવણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત પોલીસ સતર્ક બની રહી છે અને પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। તૈયારીઓ એવી કે તમામ નાકા પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની સંપૂર્ણ તપાસ કરી અને કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે। ત્યારે આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે ને આપણી સંસ્કૃતિને જાણવી છે કે શું આ 31ની ઉજવણી આપણી સંસ્કૃતિમાં આવે છે ખરા, અથવા તો જો 31ની ઉજવણી કરવી તો કેવી રીતે કરવી। આ તમામ મુદ્દાઓને લઈ શરૂ કરીએ આજનો સીધો સંવાદ। ત્યારે દર્શક મિત્રો, તમને ટાઇટલ જોઈને એવો વિચાર આવ્યો હશે કે સંસ્કાર સાથે કેવી રીતે ઉજવણી કરવી। તો સંસ્કાર સાથે ઉજવણી એ રીતે થાય કે સંસ્કારનું હનન કરતી પ્રથાઓ દૂર થાય, શરાબ અને શવાબ પાર્ટીઓ ન થવી જોઈએ, પરિવાર સાથે એક મનોરંજનનો માહોલ હોય, પરિવાર સાથે કંઈ ફરવા જાય અથવા તો સગા સંબંધીઓ સાથે બેસી અને એક ટાઈમનું ભોજન લે, એ આપણી સંસ્કૃતિ। ન કે પાર્ટીઓ કરવી, દારૂની મહેફિલો માણવી, સાથે મિત્રો સાથે નિયમોના ધજાગરા ઉડાવવા, અને સૌથી મહત્વનો મુદ્દો છે કે ફટાકડા ફોડીને ઉજવણી। તો એક તો દેશમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ને આ વચ્ચે 31માં કારણ વગરના ફટાકડાએ પ્રદૂષણને વધુ ને વધુ વધારે છે। તો આ તમામ બાબતોની કાળજી રાખવી એ જરૂરી છે અને આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે જોડાયા છે જીતુભાઈ જોબનપુત્ર, કે જો એક સિનિયર પત્રકાર છે। જીતુભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। જીતુભાઈ, સવાલ આપને હું એ પૂછીશ કારણ કે ટાઇટલ જોઈ લોકોને એક વિચાર તો આવી ગયો કે સંસ્કાર સાથે 2026 આવકારવું કેવી રીતે। તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિનો અમલ ગુજરાતમાં વધી ગયો છે, યુવાનો ખોટા રવાડે ચડે છે અને સંસ્કૃતિ ભૂલે છે, તો આપના મતે 31ની ઉજવણી કેવી હોવી જોઈએ અને અત્યારની ઉજવણીમાં શું ફરક છે? જો ગૌરવભાઈ, દરેક તહેવારની ઉજવણી તો થવી જોઈએ। જેમ કે પશ્ચિમ સંસ્કૃતિની અંદર જ આ તહેવારને મહત્વ છે, તો એ પણ આપણે જોવું જોઈએ કે પશ્ચિમી દેશોએ પણ આપણી સંસ્કૃતિને અપનાવી છે। દિવાળી બી હવે તો વ્હાઇટ હાઉસની અંદર પણ ઉજવવામાં આવે છે, જે આપણો તહેવાર છે। તહેવારની ઉજવણી કરવી જોઈએ, પણ જે રીતે ઉજવણી થવી જોઈએ એવું જરૂરી નથી કે ભાઈ દરેક તહેવારની અંદર શરાબ અને શબાબ હોય તો જ તહેવારની મજા આવે। જે ભાઈ તહેવાર ઉજવવા હોય તો ઘણા બધા રસ્તા છે, અને હમણાં ઘણા વર્ષોથી ગુજરાતમાં એક સારી વસ્તુ પણ શરૂ થઈ છે। ઘણી જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો પણ 31મીએ કરવામાં આવે છે। જેમ કે કોઈક જગ્યાએ ભજન સંધ્યા બી ગોઠવી દેવામાં આવતી હોય છે, કોઈક જગ્યાએ સુંદરકાંડ આપણા ગુજરાતમાં સૌથી વધુ ચાલે છે, તો ઘણા લોકો સુંદરકાંડ બી કરે છે। અને તમે જેમ હમણાં તમારા શરૂઆતના જે મંતવ્યની અંદર કહ્યું કે પરિવારો ભેગા થાય અને સાથે ભોજન કરે અથવા સાથે મળે અને સારી રીતે ને સારી રીતે બી ઉજવણી થઈ શકે છે, ખાઈ પીને પણ થઈ શકે છે, પણ એવું નથી કે એની સાથે પીવાની સાથે દારૂ હોવો જરૂરી છે।
અત્યારે તો એવું છે કે પરિસ્થિતિ કે ભાઈ પશ્ચિમી સંસ્કૃતિમાં જે જોયેલું છે અગાઉથી કે સેલિબ્રેશન હોય એટલે ડ્રિંક્સ હોય, ડાન્સ હોય, એ બધું જોયું છે. પણ હવે એ લોકો બી એમના તહેવારોમાં બી બદલાવ લાવી રહ્યા છે. એમના તહેવારોમાં બી આ ધીરે ધીરે ઘટતું જઈ રહ્યું છે અને સારી રીતે એ લોકો તહેવારો મનાવે છે, એમના પણ અને આપણા પણ. આપણે આ જે મંતવ્યોએ જે આજે મુદ્દો ઉઠાવ્યો છે બહુ સરસ ઉઠાવ્યો છે કે સંસ્કાર સાથે આપણે આપણા સંસ્કાર તો ન જ ભૂલવા જોઈએ. તહેવારો દરેક મનાવવા જોઈએ, સારી રીતે મનાવવા જોઈએ, પણ આપણે સંસ્કૃતિ અને આપણા સંસ્કારનું પણ એની સાથે સાથે ધ્યાન રાખવું જોઈએ. આની અંદર છે ને વડીલોએ ખાસ સૌથી પહેલા તો એ વિચારવાની જરૂર છે કે પોતાના બાળકોને પહેલેથી કે ભાઈ 31 છે તું ઉજવીએ, આપણે સાથે ઉજવીએ અથવા તું તારા મિત્રો સાથે ઉજવ, પણ એની સાથે સાથે શરાબ અને શબાબથી દૂર રહે. આપણે ઉચ્ચ વર્ગના નોતોનું નામ લઈને નથી કહેતા, પણ એક જનરલ એવું કહે કે એ લોકોને તો એવું જ છે કે ભાઈ ભેગા થયા એટલે એ જોઈએ, એના વગર કોઈ પણ તહેવાર ન થાય. અને ખાસ કરીને 31 આવે એટલે અગાઉથી ફાર્મ હાઉસ છે કે ક્લબ છે એ બધાની અંદર એનું આયોજન થઈ જાય છે. પોલીસે એની તકેદારી ભરે રાખી, પણ બધાને ખબર છે કે 31મીના અઠવાડિયે કે 10 દિવસ પહેલા પોલીસ અઠવાડિયા 10 દિવસ પહેલા જ જાગૃત થાય છે. એટલે એના પહેલેથી જ વ્યવસ્થા 31ની તો ઘણી જગ્યાએ થઈ ગઈ હોય છે. અથવા માત્ર મીડિયાની અંદર દેખાવા પૂરતું બી એવું દે છે કે ભાઈ આટલાનો દારૂ પકડાયો, આ જગ્યાથી પકડાયો, આટલો બંદોબસ્ત છે, આટલા પોલીસ કર્મચારીઓ 31ના રહેશે. દરેક જણ જાણે છે કે 31ની અંદર સૌથી મોટું કોઈ દૂષણ હોય તો એ દારૂનું છે. જો એને નાથવા માટે અઠવાડિયે 10-15 દિવસ પહેલા જ કેમ કરવામાં આવે? આપણને ખબર છે કે 31ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આની આ જ પરિસ્થિતિ ચાલી રહી છે. તો અગાઉથી જ એની અવેરનેસ ક્રિએટ થાય, એના પ્રત્યેના જે કંઈ કાર્યક્રમ કરવાના હોય એ કરવાના હોય. સરકાર પોતે એવા કાર્યક્રમોનું આયોજન કરે કે જેની અંદરથી શબાબ અને શરાબ બંને દૂર થાય. બીજા બધા બી ઉત્સવનો કાર્યક્રમો તો સરકાર કરતી આવી જ છે. આજે દિવાળી જો વ્હાઇટ હાઉસની અંદર મનાવાતી હોય ને એનો શ્રેય લેતા હોય ભારતીય સરકારની અંદર લેવાય કે ભાઈ ચલો દિવાળી ઉજવાય વ્હાઇટ હાઉસની અંદર, બીજા દેશોમાં બી દિવાળીનું સેલિબ્રેશન થયું, તો 31નું સેલિબ્રેશન જો આપણી અહીંયા બી સરકાર બી એટલા જ ઉત્સાહથી સારી રીતે કરે અને શરાબ અને શબાબને દૂર થાય એ રીતના અવેરનેસના કાર્યક્રમો મહિના 2 મહિનાથી થોડે અંશે તો ફરક પડશે. આ તો માત્ર એવું કહેવા અને એવો હાવ ઉભો કરી દેવામાં આવે છે દારૂનો કે 15 દાડા સુધી રોજ મીડિયાની અંદર આટલા લાખનો દારૂ પકડાયો, અહીંયા પકડાયો, ત્યાં પકડાયો. એટલે આ માહોલ પાછો ઉલટો થતો જાય છે કે ભાઈ પકડાઈ રહ્યો છે, આપણે પહેલેથી વ્યવસ્થા કરી દો, આ જગ્યાએ મૂકી દો, પેલી જગ્યાએ મૂકી દો, અંદર ઇન્ટરનલ પાર્ટી કરીશું, બહાર નીકળીશું નહીં. પણ એને ના લે એવા અવેરનેસના કાર્યક્રમો પહેલેથી થવા જોઈએ અને આપણા સંસ્કૃતિને, આપણા સંસ્કારનું આપણા યુવાનોને અને જે કરી રહ્યા છે એમને પહેલેથી એને કહેવાનું કે ભાઈ આ રીતે બી ઉજવણી થઈ રહી છે. કેમ એક રોડમેપ તૈયાર ના થાય? દરેક વસ્તુના રોડમેપ તૈયાર કરતી હોય છે સરકાર, તો આ જે દૂષણને દૂર કરવા માટે બી એક રોડમેપ તૈયાર કરવો જોઈએ કે ભાઈ 31મીનું સેલિબ્રેશન આટલી જગ્યાએ સિટી વાઇઝ કે જે છે સરકાર એક સારા કાર્યક્રમ કરે અને એની અંદર લોકો આવે તો એટલીસ્ટ એની અંદર જોવે તો થોડો ઘણો ચેન્જ દર વર્ષે આવશે. તો જતે દાડે ને આવનારા વર્ષોમાં થોડો ઘણો બદલાવ અવશ્ય દેખાશે. પણ તમે જાતે જ ખાલી દારૂ જ પકડવાની અંદર જ સક્રિય રહેશો, અવેરનેસ ક્રિએટ નહીં કરો તો એનો કોઈ મતલબ નહીં રહે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આના માટે પ્રિકોશન પહેલેથી લેવા પડે. માત્ર દારૂ પકડવો અને દારૂ પીતાને પકડવાનો એ માત્ર એવું નથી કે એનાથી દૂર થઈ જવાનું છે ને 31મી લોકો નથી પીવાના. જે પીવાના છે એ પીવાના જ છે, પણ એને ના પીવે એનો સુધારો લાવવા માટે જે કંઈ કરવાનું છે એ અગાઉથી મહિના પહેલેથી અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ. જો સરકાર સક્રિય થાય ને સરકાર ઈચ્છે તો દારૂ ગુજરાતમાં જો દારૂબંધી છે તો દારૂ પણ ના આવે, એક ટીપું દારૂ ના આવે. એટલે આમાં એટલું માત્ર જે દારૂ પીનારા છે એનો વાંક કાઢવાની જરૂર નથી કે દારૂ પીને જે છાકટા થઈ જાય છે એને સુધારવો જે છે એ બી આપણું છે, સમાજનું બી છે, પરિવારનું બી છે અને સરકારનું બી દાયિત્વ છે કે આ 3 જણા વિચારે સાથે મળીને તો આની અંદર 100% બદલાવ આવે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે માત્ર ખાલી કહેવામાં આવે છે કે ભાઈ 31 આવી છે, દારૂ નહીં પીવાનો, માઉથ લઈને ઊભા રહેશે, પકડીને અંદર સીધા જેલમાં પૂરી દેવામાં આવશે, આટલા લાખનો દારૂ પકડાયો. પણ કોઈ એવું કહે છે કે ભાઈ 31ની ઉજવણી આ રીતે થવી જોઈએ, આ જગ્યાએ થવી જોઈએ ને આ રીતે થઈ શકે એમ છે, તો થોડા અંશે તો કંઈક ફરક પડશે કે નહીં? પરિસ્થિતિ અત્યારે વિપરીત છે કે ઉલટું દારૂ છેલ્લા 10 દિવસથી દારૂ સિવાય કશું દેખાતું જ નથી. ગુજરાતમાં અહીંયાથી આ જગ્યાએ આટલો દારૂ પકડાયો, દારૂ 31 આવી છે, દારૂ પીનારાને પકડવામાં આવશે. પણ દારૂ નહીં પીવો જોઈએ એના માટેના એક પણ કાર્યક્રમ દેખાયા કે એક બી એવું અવેરનેસનું કોઈક દેખાયું? કોઈ જગ્યાએ બોર્ડ બી નથી જોવા મળતું કે દારૂ ન પીવો જોઈએ 31એ.
સંસ્કૃતિને અને સંસ્કારની વાત મંતવ્ય લઈને આવ્યું, સરકાર લઈને આવી કે કોઈ પરિવારે કીધું એવું કે ના અમારી ત્યાં અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે, તમે આ મીડિયાની અંદર અમારું આ કવરેજ કરાવજો કે જેથી લોકો એકનું જોઈને બીજા શીખે, બીજાનું જોઈને ત્રીજા શીખે. પણ એવી પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી મેં તો નથી જોઈ. એટલે પરિસ્થિતિ એ છે કે સંસ્કૃતિને સંસ્કારનું સિંચન કરવું હોય તો એના માટે અવેરનેસ જરૂરી છે. અને જો અવેરનેસ રાખવામાં આવે ને સતત અવેરનેસ કરવામાં આવે તો થોડા થોડા અંશે થઈને આગળ જતા એનું મોટું પરિણામ જોવા અવશ્ય મળે. જી બિલકુલ. જીતુભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે સંસ્કારોનું એ સિંચન કરવું એ પરિવારની ફરજ છે, એક સમાજની ફરજ છે. અત્યારે સ્થિતિ એવી છે કે તમામ લોકોને મોજ મજા કરવી છે પરંતુ સંસ્કારો ભૂલાવીને. અને સંસ્કારોની વાત આવતી હોય તો લોકો અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ એટલા ગાંડા થયા છે કે જ્યારે પણ કોઈ વિષય આવે કે હિન્દુ ધર્મ તો એક ધર્મ પાછળ જોડી દેશે અથવા તો મુસ્લિમ પાછળ જોડી દેશે. અને પશ્ચિમી સંસ્કૃતિમાં તમામ લોકો શરાબ અને સબાબની ખાસ જે મહેફિલો મનાવતા હોય છે. તો હું આપને પૂછીશ કે જે રીતે આપે પણ વાત કરી કે ધાર્મિક કાર્યક્રમો, હું કોઈ ધર્મની વાત નથી પરંતુ તમામ ધર્મો પોતાના ધાર્મિક કાર્યક્રમો ગોઠવીને પણ ઉજવણી કરતા હોય છે. તો આપના મતે 31st ઉજવણી કેવી હોવી જોઈએ? 31st ઉજવણી તમે નવા વર્ષને આવકારો ગૌરવભાઈ, એની નાની આવકારવું જ જોઈએ. અને પાછલા વર્ષના જે દુઃખો હોય જે કંઈ હોય ભૂલીને નવા વર્ષમાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એને વેલકમ કરવું જોઈએ. પણ એના માટે શરાબ અને સબાબની જ જરૂર પડશે અને એમાં જ મોજ મજા આવે છે એ વસ્તુ ખોટી છે. મોજ મજા કરવા માટે એક એવું કંઈ જરૂરી નથી કે એના માટે શરાબ જરૂરી હોય છે કે સબાબ જરૂરી હોય છે. કેટલા પર્સન્ટેજ દારૂ પીતા હશે? દારૂ બી ઘણા નહીં પીનારા બી છે ને એ લોકો પણ સેલિબ્રેશન તો કરે જ છે ને. એટલે સેલિબ્રેશન માટે સબાબ અને શરાબ આ બંનેની જરૂર છે એવું હું નથી માનતો. જો આ વસ્તુનો મેસેજ પ્રોપર વે કન્વે થાય ને કે ભાઈ મોજ મજા કરવા માટે શરાબ અને સબાબ જ જોઈએ, એ જરૂરી નથી, બીજું ઘણું બધું છે. અને એના વિકલ્પો જો વિચારીને અવેરનેસ ક્રિએટ કરવામાં આવે તો એની ઉજવણી બહુ સારી રીતે થાય અને લોકો એની નોંધ લઈને એકનું જોઈને મેં કહ્યું ને વારંવાર કે બીજા કરે. પણ એની અવેરનેસ સૌએ ક્રિએટ કરવી પડશે. માત્ર એક વ્યક્તિ કે એક મંતવ્ય લઈને બેસી જશે ને એ કરશે એવું નહીં ચાલે. કે ભાઈ પરિવારની બી ફરજ છે. મેં પહેલા કહ્યું કે ભાઈ એના બાળકો જે છે તો એને બી એની કાળજી રાખવી જોઈએ કે બેટા એવું નથી કે ભાઈ 31મી એટલે તારે દારૂ પીવાની. તારા ઘરની અંદર અમે તારા માતા પિતા પણ છે, આપણે સાથે મળીને એક પરિવાર કેમ સેલિબ્રેશન ન કરી શકીએ? અને કદાચ તમને લાગે છે કે તમારે યંગસ્ટરે કરવું છે તો યંગસ્ટર તમે ઘણા બધા ભોજનો છે, તને મનભાવતું ભોજન ખાઓ, ડાન્સ કરો. પણ એવું બી વલ્ગર ડાન્સની બી જરૂર નથી. શાંતિથી ઘણા બધી ડાન્સની બી ઘણી પ્રવૃત્તિઓ અલગ અલગ રીતે થતી હોય છે. એવું જરૂરી છે કે જે પશ્ચિમી સંસ્કૃતિની અંદર અમુક જે ડાન્સ બતાવે છે એવા ડાન્સ કરીએ તો જ એની મજા આવે એવું પણ નથી. એટલે એક પરિવારથી લઈ, સમાજથી લઈ અને સરકારથી લઈ એક વિકલ્પો વિચારીને મૂકવામાં આવે કે જો આ રીતે પણ સેલિબ્રેશન થઈ શકે છે, આ રીતે પણ સેલિબ્રેશન થઈ શકે, આ રીતે બી સેલિબ્રેશન. અત્યારે તો માત્ર સેલિબ્રેશન 31st જો કોઈ જગ્યાએ વધારે પ્રચલિત હોય તો કે દારૂ પીવું, ક્લબોમાં જવું, ફાર્મ હાઉસમાં જવું, બધા ભેગા થઈ અને શરાબ અને જો સબાબ મળે તો સબાબની સાથે એન્જોય કરવું. આ એક ઢાંચો વર્ષોથી ફિક્સ થયેલો છે જે પશ્ચિમી સંસ્કૃતિમાં આપણે જોતા આવ્યા છે. હવે પશ્ચિમી સંસ્કૃતિમાં બી એમાં બદલાવ આવ્યો છે. એ લોકો સેલિબ્રેશન 31st જોવો કે તમે જો કોઈ લેક પર છે કે કોઈ સી પર જઈ અને એકદમ સરસ મજાના ફાયર શોટથી કરતા હોય છે, બધા ગળે મળતા હોય છે. બધાના હાથમાં એવું નથી હોતું કે ભાઈ દારૂનો ગ્લાસ હોય છે. દરેકના સેલિબ્રેશન પોતપોતાની રીતે એ લોકો બી કરતા હોય છે. એ લોકો આ બધું ઘટાડતા આવ્યા છે, ભારતીય સંસ્કૃતિને અપનાવતા આવ્યા છે. અને આપણે પશ્ચિમી સંસ્કૃતિનું ગાંડા ઘેલા જેવું ચાલુ કરી દીધું છે કે ભાઈ શરાબ અને સબાબ એટલે પશ્ચિમી સંસ્કૃતિ. અને ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે ને એટલે પેલું છે ને, ગુજરાતમાં દારૂબંધી છે ને છતાં 31st કેટલો દારૂ પીવાય છે, કેટલા લોકો રાત્રે પકડાય છે. જો તમે પહેલેથી જ તમારા નાકા સીલ કરેલા હોય, દારૂ ન આવતો હોય, ત્યાં દારૂબંધી જે રાજ્યમાં છે એની અંદર જ સૌથી વધારે દારૂ પીવાય છે. આપણે 1લી તારીખે કે 2જી તારીખે મીડિયાની અંદર, પેપરમાં કે ચેનલની અંદર સમાચાર મળશે કે આ જગ્યાએ રેડ પડી, આટલા પીધેલા પકડાયા, આટલા એમની પાસે દારૂ પહોંચ્યો કઈ રીતે? મારો સૌથી પહેલો સવાલ એ છે. જો દારૂબંધી હોય, તમારા નાકા પર પોલીસ સજ્જડ હોય. આપણે 3 દિવસ પહેલા સમાચાર બધી ચેનલોમાં ચાલ્યા હતા કે રાજસ્થાન બોર્ડર પર એકદમ કડક ચેકિંગ છે. જ્યાંથી જે આ દારૂબંધી જે રાજ્યોમાં નથી ત્યાં એકદમ કડક ચેકિંગ કાર્ય રાખવામાં આવ્યું છે કે દારૂ અંદર આવે નહીં. તો પછી 31મી દારૂ પીનારા પાસે દારૂ પહોંચ્યો કઈ રીતે? સૌથી મોટો સવાલ એ છે. જો દારૂ ન પહોંચે તો આ દારૂની પાર્ટીઓ થાય? સવાલ આવીને એ ઉભો રહે.
દારૂ આવે છે તો દારૂની પાર્ટી થાય છે. જેનો રિસ્ટ્રિક્શન છે એ રાજ્યમાં એન્ટર કઈ રીતે થાય, એના માટે જવાબદાર કોણ? તમે બ્રીથ એનાલાઇઝર આટલી પોલીસને મૂકવાનો વારો કેમ આવ્યો? જો દારૂ જ રાજ્યની અંદર ના આવતો હોય તો લોકો 31 દારૂ ક્યાંથી પીવા છે? તમારા રાજ્યમાં તો દારૂબંધી છે. દારૂબંધી હોવા છતાં દારૂ પીવાવાળા પકડાય તો વાક કોનો? દારૂ ઘૂસ્યો ક્યાંથી, કઈ જગ્યાએથી આવ્યો? સૌથી પહેલી તપાસ તો ત્યાં થવી જોઈએ. જે અધિકારીઓને ત્યાં પૂછવું જોઈએ કે ભાઈ આ દારૂ આવે છે ક્યાંથી, દારૂ પકડાય છે ક્યાંથી? હમણાં અમારા વડોદરાની અંદર કરોડોનો દારૂનો નાશ કર્યો. વર્ષ પૂરું થવાનું હતું, બધા પોલીસ સ્ટેશનોમાંથી ભેગા થયેલા હતા અને દારૂ નાશ. આટલા બધો દારૂ આવે છે ક્યાંથી ગુજરાતમાં? શરૂઆત કરો 1/1/2024 થી કે ગુજરાતની અંદર દારૂ નહીં આવે તો 31 તમે જોજો દારૂ જ નહીં મળે તો દારૂની પાર્ટી ક્યાંથી થશે? સવાલ સૌથી મોટો ગૌરવભાઈ એક વિચારવા જેવી વાત છે કે તમે નવા વર્ષના સંકલ્પ લેવાનું દરેકને કહો છો. સરકાર સંકલ્પ લે, અધિકારીઓ સંકલ્પ લે કે 1/1/2026 થી ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે ને દારૂ અમે અંદર એન્ટર થવા નહીં દો. તો 31 ડિસેમ્બર 2026 આ ડિબેટ કરવાની જરૂર નહીં પડે. સંસ્કાર અને સંસ્કૃતિની સાથેની પાર્ટીઓ જોવા મળે. 365 ને આ 31મી 366 દિવસ સરકાર પાસે અને પોલીસ ખાતા પાસે છે. સંકલ્પ કરે. જ્યારે આપણે આ મીડિયામાં આવા તીખા સવાલોને આવું મૂકીએ છીએ ને તો એના રિએક્શન બી તમે જોયા છે કે કેવા આવે છે. એટલે મારું કહેવાનું એમ થાય છે કે આપણે બીજાનો વાક કાઢીએ છીએ કે દારૂબંધી થાય છે ને દારૂ ન થવી જોઈએ ને આ રીતે થવું જોઈએ તે રીતે, પણ દારૂ જ ના આવે તો ક્યાંથી થવાની પાર્ટી? સવાલ આવીને ગૌરવભાઈ એ ઉભો તો થાય જ ને. જી બિલકુલ. જીતુભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી કે દારૂ ઘૂસે છે ત્યારે પાર્ટીઓ થાય છે, અને ખાસ વાત આજે એ પણ કરવી છે કે 31 ઉજવાય છે એ સારી બાબત છે કે નવું વર્ષ આવે છે તો તેની ઉજવણી થવી જોઈએ, અને જે જૂની યાદો જૂના વર્ષની સારી હોય કે ખરાબ તેને ભૂલાવવી અથવા તો તેને એક નવા વર્ષની શરૂઆત સાથે ઉજવણી થવી એ જરૂરી છે. પરંતુ લોકો ઉજવણી પાછળ સંસ્કાર ભૂલે છે, કારણ કે હવે તમે 31ની ઉજવણીના બીજા દિવસે જોશો તો અઢળક વિડીયો સામે આવશે. યુવાનો અને યુવતીઓ ભાન વગર રખડતા હશે, પોલીસ તંત્ર દ્વારા તેઓને અટકાયત કરવામાં આવી હશે. આ ગુજરાત અને દેશભરની સ્થિતિ હશે. ત્યારે આપ આની પાછળ જવાબદાર કોને ગણો છો, તંત્ર અથવા તો મા બાપ? જો છોકરાની ખરેખર જોવા જાઓ ને તો સંસ્કાર તો એ સૌથી પહેલા ઘરેથી મળે. એટલે સૌથી પહેલા તો પરિવાર આવે. બીજું તરત એ મોટો થાય ને એટલે જ્યાં એક શિક્ષણ લેતો હોય ને એક શિક્ષક આવે કે શિક્ષક એને કઈ રીતનું શિક્ષણ આપે છે, કઈ રીતની અવેરનેસ આપે છે. આ પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ગાંડા એવું નથી કે રાતોરાત લોકો થાય છે. એનું પહેલેથી જ એનું અનુકરણ કરતા હોય. જ્યારે તમે શિક્ષણ આપતા હો, દારૂ વિશે વાત આવતી હોય, છોકરાઓને સમજાવતા હો, તો એક છે કે શિક્ષક અને એક ઘરના માતા પિતા એ જ કલ્ચર જો પહેલેથી જ શરૂઆતથી એવું રાખે કે આ નહીં જોઈએ, આ ના ચાલે, આ આપણું નથી, આ આપણા સંસ્કારને આપણા સંસ્કૃતિમાં નથી આવતું, બરાબર, અને બાળક પર ધ્યાન રાખે. અત્યારે તો ઘણી વખત એવું થાય છે કે એક જ પરિવારના બધા સાથે બેઠા હોય, છોકરો શું લઈને જાય, ફાધર પિતા હોય એટલે એનું અસર સીધી એના પુત્ર પર આવે. ફાધર એના પુત્રને એવું ના કહી શકે કે તું ના પીશ, તરત જ પુત્ર સામે જવાબ આપે કે પપ્પા તમે લો છો ને. વચ્ચે એક રીલ હતી, એક રીલની અંદર બહુ સરસ હતું કે એ પોતે પિતા હતા, એની નાની પુત્રી એને પૂછે છે કે પપ્પા તમે શું પીવો છો? એ નાની પુત્રીને એના પિતાએ કીધું કે દવા પીવું છું બેટા. અચાનક થોડા દિવસ પછી એટલે એ છોકરી એ જ બોટલ દારૂની લઈ પીવે છે, એને લાફો મારી દે છે. કેમ પીવે છે? તો કે પપ્પા તમે દવા પીતા હતા તો મને એવું લાગ્યું ને મને થોડી નથી સારું લાગતું ને એટલે મેં પીધું દવા સમજી. સી આ સંસ્કાર છે. પણ જો તમે જ ન પીતા હોય તો છોકરી એ દવા સમજીને ના પીએ. એટલે આ પરિસ્થિતિનું જો નિર્માણ સંસ્કાર અને સંસ્કૃતિનું કરવું હોય તો બાળપણથી પરિવારથી લઈ અને શિક્ષકથી લઈને દરેકે બાળકને સમજાવવું જોઈએ કે આ વસ્તુ આપણા માટે નથી, આ સારી નથી, શરીર માટે નથી, તારી સારી નથી, ને આગળ જતાં આનું જે કંઈ છે પરિણામ આવવાનું છે તે બહુ ખરાબ આવવાનું છે. આપણે કેટલાય પરિવારોને ઉજળી જતા જોયા છે, આની અંદર જ જોયેલા છે. અને એક જ દિવસે એવું નથી કે લોકો 31મી જ દારૂ પીવે છે. દારૂનું જે સેવન છે એ રાઉન્ડ ધ ક્લોક એ લોકોનું જીવનની અંદર વણાઈ જાય છે. એટલે જે સંસ્કારની આપણે વાત કરવા આજે બેઠા છે તો સંસ્કાર જે આવે છે એ ઘરેથી જ આવે છે, સમાજમાંથી જ આવે છે. તો સૌથી પહેલા દરેકે સમાજવાળા દરેક એક મુહિમ ઉપાડી છે, બરાબર છે.
કેમ દરેક સમાજે મુહિમ ઉપાડે કે ભાઈ આપણા સમાજના કોઈ પણ પુત્રએ દારૂ ન પીવો જોઈએ કે પુત્રીએ દારૂ ન પીવો જોઈએ કે પોતે સ્વયં દારૂ ન પીવો જોઈએ. એની અવેરનેસ કેમ ક્રિએટ નથી થતી? તમે એક વખત એને પીવા દેશો તો એ બીજી વાર પીશે, બીજી વાર પીશે તો એ પછી રેગ્યુલર પીશે, અઠવાડિયે પીશે, 15 શરૂઆતમાં જ પીતો એને કડકની અંદર જો ડામી દેવામાં આવે તો એ ન પીવે. એટલે આ મહત્વની વસ્તુ એ છે કે સંસ્કાર તમને જ્યારે શરૂઆત થાય બાળક ત્યારથી જ એને રોકેલો હોય તો આટલું બધું ન થાય, અને પછી જ્યારે વધી જાય ને પછી તમે એને રોકવા જાઓ એનો કોઈ મતલબ નથી. એટલે શરૂઆત પરિવાર અને શિક્ષણની અંદર બી અવેરનેસ હોવી જોઈએ કે દારૂ ન પીવો જોઈએ. શિક્ષકોએ બી એ શીખવાડવું જોઈએ કે બેટા આ ન હોવું જોઈએ, અથવા એનો એક ભાગ રૂપે બી આવવું જોઈએ શિક્ષણની અંદર કે આ વસ્તુ ખોટી છે. ડી ફોર દારૂ કે ડી ફોર ડ્રિંક ન હોવું જોઈએ. સમજો, ટ્રાય એન્ડ ડ્રિંક, ટ્રાય એન્ડ ડ્રિંક, ટ્રાય એન્ડ ડ્રિંક આપણે કેટલી વખત જોઈએ છે, પણ એને સમજો કે ટ્રાય એન્ડ ડ્રિંક એટલે દારૂ ના પીવાય દોસ્ત. એટલે એ બધું અવેરનેસ પહેલેથી ક્રિએટ જોવી જોઈએ. જ્યારે બધું વધી પડતું હોય ત્યારે આપણે આવે પછી આપણે બી કહીએ કે ભાઈ આ વસ્તુ ખોટી છે, તો એનું રોકવાની જે શરૂઆત થવી જોઈએ એ પહેલેથી થવી જોઈએ. એટલે જ્યારે ખબર પડે કે ભાઈ બાળક કોઈક જગ્યાએ જઈને પીનાવે છે, મોઢું ગંધાય છે, એ જ ટાઈમે એના પર જો કડક એક્શન લઈ લેવામાં આવે છે, એને સમજાવી દેવામાં આવ્યું અને ફરીવાર ન કર્યું હોય તો જો છૂટી જાય તો સારું છે, નહીં તો પછી એ પીવાનો જ છે આગળ જઈને તમે એને છૂટછાટ આપવાના છો તો. એટલે સંસ્કાર જે છે એ પરિવારથી જ શરૂઆત થાય છે. પરિવારે નક્કી કરવાનું છે કે એનો છોકરો દારૂ ના પીવે, કે એની પુત્રી દારૂ ના પીવે, કે સ્વયં પોતે ના પીવે, તો એ આગળનું ભવિષ્ય સારું છે. બાકી 31st એક દિવસે દારૂ નથી પીવાતો, આખું વર્ષ દરમિયાન દારૂ પીવાય છે. એટલે જી બિલકુલ. જરૂરી એ છે કે ભાઈ આપણે શું કરવું, આપણા બાળકોને શું આપવું અને કઈ રીતે એને આગળ વધવું. અને એની સાથે સાથે તમે ગુજરાત જેવા રાજ્યની અંદર છો તો દારૂ, ગુજરાત રાજ્યમાં દારૂ બનતી હોવા છતાં દારૂ આવે છે કેમ? શા માટે દારૂ આવે? એ સૌથી મોટો સવાલ આવીને વારે ઘડી આપણે કેટલી આની બાબતમાં ડિબેટો ઘણી થઈ છે, પણ પરિણામ આપણે શું જોયું છે? પરિણામ આપણે એ જ જોયું છે કે ભાઈ આ કરોડોનો દારૂ પકડાયો અને નાશ થયો આને પર અને એક બુટલેગર પર 6, 7, 7, 8, 8, 10 વખત દારૂ વેચતા પકડાય તો એવો કેવો કાયદો? એ પણ એક મોટો સવાલ આવીને ઉભો રહી જાય છે આપણે કે ભાઈ એ બુટલેગરે દારૂનો કેસ થયો છે તો એ છૂટીને ફરીવાર દારૂનો ધંધો કરે, પાછો પકડાય, પાછો પકડાય, અને નામાંકિત એક લિસ્ટ જ છે કે આટલા જ લોકો બુટલેગર છે અને એ જ બુટલેગરો દારૂ વેચી રહ્યા છે. એટલે ઘણા બધા પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે અને એની અંદર જો બધા મહેનત કરશે તો જ પરિણામ આવશે, નહીં તો આવતા વર્ષે પાછી 2024ની અંદર વળી એક ડિબેટ આવશે અને એ જ થશે કે ભાઈ 31st અંદર દારૂના સંસ્કાર જે છે એનું શું? પશ્ચિમી સંસ્કૃતિની અંદર દારૂનું સબાબ અને શરાબની એ જ ચર્ચાઓ થશે. એટલે જ મેં કીધું ને 1/1/2024 દરેક સંકલ્પ લઈ લે કે દારૂ, ગુજરાત રાજ્યમાં દારૂ નહીં આવે. હવે તો છૂટછાટો આપવામાં આવી રહી છે. જીતુભાઈ, એ એક બધું. હા જી બિલકુલ. જીતુભાઈ, એક કારણ જો હું કોઈ માનતો હોય તો એક દેખાવનું કારણ પણ માનું છું કે પાર્ટીઓ અથવા તો આ શરાબ સબાબની, કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, યુવાનો સૌથી વધુ સોશિયલ મીડિયા પર પોતાનું એક જીવન દેખાડવામાં ખૂબ રસ ધરાવે છે કે હું આ ટાઈપની લાઈફસ્ટાઈલ જીવું છું અથવા તો હું આ ટાઈપની પાર્ટીઓ કરું છું. આપ શું એક કારણ માનો છો સોશિયલ મીડિયાને કે જે સંસ્કારો ભૂલાવી અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ કરવામાં સૌથી જવાબદાર હોય? જો સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડિંગ ચાલુ થયો છે કે દરેક વસ્તુને એક જણ રીલ બનાવે ને એટલે પોતાનું સ્ટેટસ બતાવવા માટે બીજો બનાવે. દારૂનો ટાઈમ આવે ને તો તમે જો કે મેક્સિમમ સોશિયલ મીડિયા પર દારૂની જ રીલો દેખાતી હોય છે કે આ રીતે છે. અચ્છા, ઇવન ક્યાં દારૂ મળે છે એનું બી હવે તો તમને લોકેશન મળી જાય છે. એ સમાચાર આપણે બતાવી ચૂક્યા છે. હોમ ડિલિવરી સુધીની વાત ચાલે છે કે ભાઈ બીજું કશું નહીં મળે પણ તને ઘર બેઠા દારૂ મળી જશે. અને એક યુવાનોને હવે એવું થઈ ગયું છે કે ભાઈ એક જણ પીતો હોય ને, કશું નહીં, એક શરૂઆત કરવા માટે કશું નહીં થાય, લે એક બોજ થોડું આપું છું, થોડું આપું છું, થોડું આપું છું. જો પેલો પીવે છે એને કઈ અસર છે, એને કશી થાય છે તક, એટલે પછી બીજો શરૂ થાય અને પેલાનું જોઈને પેલો અનુકરણ કરે ને. હવે યુવાનોમાં એકમેકનું અનુકરણ કરવાની છે ને નાની સ્પર્ધા ચાલી છે કે પેલાની લાઈફસ્ટાઈલ આવી છે અને હું આવું નહીં તો હું ગામડ કેવડાઈશ. ઘણી જગ્યાએ આવું પણ મેં જોયું છે કે પેલો જે છે ને, જો એની લાઈફસ્ટાઈલ જો એ પીવે છે, હેસ કરે છે, આ છે તે છે, અને હું ચૂંટવાણીની અંદર રહી ગયો, દુનિયા આગળ નીકળી ગઈ ને હું પાછળ રહી ગયો. એટલે અનુકરણ કરે છે અને જાણે એક સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે. પીવાની પાર્ટીઓમાં બી ઘણી વખત એવું જોવા મળેલું છે કે લોકો સ્પર્ધા કરે છે કે પેલા 30 ml પીધું, સાલા 1 પેક 2 પેક, નાના પેલો તો 4 પેક પીવે છે.
પછી પેલો 4 પેજની સ્પર્ધામાં ચાલે અને એ પછી હાલક ડોલક ને દુનિયાભરનું થતું હોય છે અને બહાર નીકળ્યા પછી શું તમાશા થાય છે એ સોશિયલ મીડિયામાં પણ જોયું છે આપણે અને મીડિયાની અંદર પણ જોયું છે અને 1-2 દિવસમાં સૌથી વધારે આ જોવા મળશે. હવે તો એવું થઈ ગયું છે કે એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે કે તમે જાહેરની અંદર આવું બધી રીલ બનાવો તો ફેમસ થશો અને બહુ તો શું થશે 2 દિવસની અંદર તો છૂટી જ જવાના છે ને, પણ લાખો ફોલોવર્સ મળી જશે, લોકો તમને ઓળખતા થઈ જશે, એવી રીલો પણ આવવા લાગી છે. એટલે પરિસ્થિતિ છે કે ક્યાં જઈને યુવાધન ઊભું રહેશે એ સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. અને ભારતની અંદર સૌથી વધારે યુવાધન છે, 65% ઉપર યુવાનોનો આ દેશ છે. યુવાનોને કઈ જગ્યાએ વાળવા, કઈ જગ્યાએ જવું, આપણે તો આ મીડિયામાં છે, પત્રકાર છે, એટલે આપણી પાસે તો ડેટાબેઝ બી હોય છે અને આપણે ડેટાને આધારે ઘણી વખત આ ચર્ચાઓ કરતા હોય છે કે યુવાધનને કઈ બાજુ વાળવું જોઈએ. યુવાધનને એવું નથી કે ભાઈ આ સ્પર્ધા કરી, દારૂ પી, લાઈફસ્ટાઈલ કરાવીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું. કેમ પશ્ચિમી સંસ્કૃતિની અંદર ઘણી બધી ટેલેન્ટ છે, ઘણી બધી ટેકનોલોજી છે, કેમ આપણે એની કોમ્પિટિશન નથી કરતા? ત્યાંની ટેકનોલોજી કેમ આપણે ભારતમાં ના લાવી શકીએ? એનું અનુકરણ કરવું જોઈએ, યુવાધનને એ તરફ વાળવા જોઈએ, નહીં કે એ બધી એની જે પશ્ચિમી સંસ્કૃતિની અંદર જે ખોટી છે એને અહીંયા ભારતમાં લઈ આવી. એ લોકો આપણી સંસ્કૃતિ અપનાવવા તૈયાર છે. આજે જો આપણો ધર્મનો પ્રચાર અને પ્રસારને કારણે ત્યાં કેટલા લોકોમાં બદલાવ આવ્યો છે. આપણે કેમ આપણી સંસ્કૃતિ ભૂલી જઈએ? આપણા યુવાધનને કેમ એ બાજુ જવા દઈએ? આજે બી હું ફરીવાર કહું છું કે ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે તો દારૂ ના આવતો હોય તો આ યુવાન, ગુજરાતનો યુવાન દારૂ પીવાનો જ. એટલે આ બધા ઘણા બધા પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે. ચર્ચાઓ જરૂર થાય છે પણ એનું અનુકરણ કશું થતું નથી. કાયદાઓ બને છે પણ કાયદાનો અમલ કેટલો થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. બરાબર, દારૂનો જો કાયદો એકદમ સખત બનાવવામાં આવે, બરાબર છે, વેચવાવાળાને જો મેં કહ્યું કે એક જ બુટલેગર પર 7-7, 8-8 કેસો થવા છતાં એ દારૂનો ધંધો કરે છે. કેમ? કારણ કે કાયદાનું એને ખબર છે કે થોડા ટાઈમની અંદર હું છૂટી જવાનું છે, જામીન મળી જવાનું છે, બહાર આવીને પાછો ધંધો કરવાનો છે. એટલે આ બધા ઘણા બધા અને તમે જુઓ બુટલેગરોમાં પણ તમે જોશો તો યુવાનો સૌથી વધારે તમને દેખાશે. ડેટાબેઝ કાઢજો, જે લોકો પકડાય છે એમની ઉંમરનો કચાસ કાઢજો, એ બી યુવાનો જ છે જે આવા અવળા રસ્તે જઈને આવા ધંધા કરી રહ્યા છે. એને વાળવા જોઈએ. તમે એક બાજુ નક્સલવાદીઓને સરેન્ડર કરાવડાવો છો, આને કરાવડાવો છો, તો આના તરફ તમે કેમ નથી વિચારી રહ્યા કે મારો ગુજરાતનો યુવાન દારૂ વેચી રહ્યો છે, એના પર 5-5, 7-7, 8-8, 10-10 કેસ છે, એને વાળવા માટે શું પગલાં લીધા? મુદ્દાઓ તો ઘણા બધા છે ગૌરવભાઈ, ચર્ચા કરવા બેસીએ તો કદાચ આ 1 કલાકની ડિબેટ પણ આપણને ઓછી પડે. જી બિલકુલ. પણ આપણે કહીએ છીએ, આપણે બોલીને કઈ વખત આપણું ગળું થાકી જાય. ઘણી વખત અમે લોકો જનરલ ચર્ચામાં કહેતા હોઈએ છીએ, મને મીડિયા પર સવાલો કરતા હોય છે કે તમે મીડિયા નથી કરતા. હું કહું છું કાયમ કે મીડિયાએ ઘણું બધું બતાવે છે, પ્રિન્ટ મીડિયા ઘણું બધું લખે છે, પણ તમારામાં જો તમે બદલાવ નહીં લાખીએ તો અમે કેટલું કરીશું? જી બિલકુલ. અમે વારંવાર દરેક મુદ્દાને લઈને બેસીએ છીએ. જી બિલકુલ. જીતુભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી અને જો કદાચ તમે વાત કરી એનું એટલી વાતનું અનુસરણ થાય તો એ સંસ્કારો સાથે આ વર્ષની અંતની ઉજવણી થઈ શકે. હાલ સમયની મર્યાદા છે અને આપ અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ 31st ઉજવણી સૌ કોઈ માટે એક ચર્ચાનો વિષય બની ગઈ છે, સૌ કોઈ માટે એક પ્રસંગ બનીને આવી છે. પરંતુ આપણે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે 31st ઉજવણીમાં ક્યાંક આપણા સંસ્કાર ના ભૂલાઈ જાય. પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ કરવું, તેમના તહેવારો ઉજવવા એ સારી બાબત છે, પરંતુ એ તહેવારો પાછળ આપણા સંસ્કાર ભૂલાય તો એ તહેવાર કંઈ પણ કામના નથી રહેતા. એક તરફ મુદ્દો આવે છે કે સંસ્કૃતિ જાળવવી કઈ રીતે અને બીજી તરફ આ પ્રકારે સંસ્કૃતિનું હનન થતું જોવા મળે છે. ત્યારે ખાસ આશા રાખીએ છીએ કે આ વખતની 31st ઉજવણી સંસ્કારો સાથે થશે અને 2026નું જે આગમન છે એ આપ સૌ માટે એક ખુશીની પણ લઈને આવશે. તો હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.